જોજો મિત્રો હમણાં ને મોરલો બોલ્યો જોજો એ દાનપુર અમારે પેલા હાલતું અમારે દાનપુર ઉપર આખી જિંદગી એલી કોલેજ લાગી કોલેજ પાસ કરી ને તો દાનપુર લાગી દાનપુર કરીને પાસ કરી બાકી તો અમારે કેવા ભાઈ કરી હગી અમે જેને કહેતા ને 500 રૂપિયા ભેરા કરીને આવ્યો જો કેવા છે ખબર જો કેમ બાકી વીઆઈપી હો વીઆઈપી સંપર્ક હવે તમારા થાય નહીં થાય કોઈ દી ન થાય અડધા કિલોના હે પૂરા શું કે ભાઈ હે હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવાભાઈ અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને આજે ભાઈ જાય છે અત્યારે વાગી ગયા છે બપોર પછીનો સમય છે વાગ્યા કેટલો એ કંઈ ખ્યાલ નથી અને ભાઈ અત્યારે જાય છે વાડીએ જી વેગન લઈને જવાનું છે વાડીએ જો જી વેગન લઈને હાલો જવા દો ભાઈને જી વેગન જો જાય છે આપણે બાયણે અને થોડો ઘણો નાસ્તો પણ લઈ લીધો ત્યાં જઈને કરશું નાસ્તા પાણી હા પાસ્તી લીધી ને ભાઈ હા હાલો પાસ્તી દેવાય ગઈ છે હાલો ફટાફટ જી વેગન બહાર કાઢો હે ગરમ થઈ જાય પછી કાઢું ભાઈ હા એ બસ રસ્તામાં થઈ જાય એટલે ભાઈ વલપાડના વરસાદ આવી જાય બધું રહે હાલો રેડી કન્ટિન્યુ અમે નીકળી ગયા છીએ વાડી બાજુ તમને કીધેલું હતું જણાવ્યું હતું ને અત્યારે થોડોક વાતાવરણ જ જોવો તમે ખાલી વાતાવરણને મોજ માણો ભાઈ પૂરેપૂરું વાતાવરણ કંઈક આવું છે અને આપણી વાડીની ગોલાઈ આવી ગઈ છે તમે જોઈ શકો છો અહીંથી આપણે વાડીની ગોલાઈ છે અને હવે જવાનું છે મહાદેવને મળવા માટે મહાદેવને મળવા માટે જવાનું છે ભાઈ અમે એને જાય છે જરીક સ્પીડમાં તમને બતાડું જો આ ઝાડવું જો લીમડો લીમડો એ છે ને ભાઈ થાંભલો વેચમાં એક એમાં જ નીકળો બે થાંભલાની વેચમાં જ નીકળો એટલે ઘણા માણસ એવું હોય કે સાઈડમાં એટલી જગ્યા ધીમા તો નીકળે બે થાંભલા વેચમાં નીકળવા જાય થાંભલા ખોખું હોય ને એમાં વેચમાં નીકળવા જાય અને પછી હલવાઈ જાય એટલે એવું બધું છે જ્યાં મહાદેવનું બધું સ્થાન છે અને આપણે જવાનું છે આ બાજુ તો ભાઈ અમારા ગામની નદી જોવો કે આવી છે આ છે આફ્ટર સીન કેવો છે આફ્ટર બોલે ને આફ્ટર બોલે તો હા આફ્ટર સીન છે જો તમે આખો હા ને વરસાદ આવશે પછી હું તમને બી ને ફોર એ વાંચી દેખાડીશ બિફોર સીન હું તમને વાંચી બતાડીશ કારણ કે અહીંયા તો નહીં હોય અહીંયા ફૂલ પાણી જતું હોય છે અત્યારે આજુ ખાલી પાણી વધારે ભરાય કારણ કે જો ઓલી બાજુ હોય ને થોડીક માટી નાખી દીધી અને આ બાજુ થોડીક માટી નાખી દીધી અને આ થોડુંક ઊંચું કર્યું છે બરાબર એટલે એવું બધું છે અને હાલો આપણે વાડીએ જઈને પહેલાં નાસ્તા પાણી કરી લે એટલે વરસાદ પાણી આવે ને એ પહેલાં આપણું કામકાજ થઈ જાય એટલે બંધ ના આવે બરાબર અને પહેલી પૂજા છે ને પેટ પૂજા હોવી જોઈએ બાકી બધી પૂજા હાલો તો પહેલાં એ કરી અમે છે ને વાડીમાં ઘૂંબરો મારવા ગયા હતા ને મસ્ત મજાના અડધા કિલ્લાના સંપલ કરીને આવ્યા પાછા આ વાડીનો ફાયદો હા ગઈ ના બોલે એટલે અડધા કિલ્લાના સંપલ કરીને આવ્યા જો કેવા છે ખબર જો કેમ બાકી વીઆઈપી હો વીઆઈપી સંપલ હવે તમારા થાય નહીં થાય કોઈ દી ન થાય અડધા કિલ્લાના હે પૂરા શું કે ભાઈ હે હા વાયનું પાણી ભારી છે હાલો કાઢી લઉં આમ કાઢવું ભાઈ હું તો ભાઈ વાડીને ફરતી વખત ઘૂમરો માર્યો એમ કહેતા કે વાડીને ફરતી વખત ઘૂમરો મારો ને ભાઈ તો 300 રૂપિયા રોજ ચડી જાય તમારું તો મારું નાનું અમરબેનું છે ને રોજ 300 રૂપિયા ચડી ગયું બરોબર ને ભાઈ બરોબર હા અને અમરબેન રોજ ચડી ગયું ને હવે ભાઈ અમે છે ને નાસ્તો કરી નાસ્તો કોઈને કહેતા નહીં જો કોઈને કહેતા નહીં એમ જુઓ ખાલી જોવો તમે ખાતો જ નહીં જ આમાંથી જો કારણ કે તમે ખવાય નહીં ને એટલા માટે જો આ ગાંઠિયા છે હા આ છે ને 250 નું એક પડીકું છે આ ગોલ્ડન બિસ્કીટ આવે ને એ છે આ પાર્લે જી છે પાર્લે જી ખાવ પાર્લે જી અને ભાઈ ડુંગળી સુધાય ને ભાઈ અને ભાઈ ફૂલ સિસ્ટમ હો ભાઈ ઓલી સાકુડી જો પોકેટ સાકુડી છે પોકેટ હાલો ખુલી ગઈ છે આમ સેટી સુધારો ભાઈ આમાં પડે એનો મજા આવે હાલો અમે ને ખાવામાં ગઈ સ્ટાર્ટ કરશું હું તો કરી દઉં આ ડુંગળી સુધાર નાખતો પોતરા બોતરા હરખા કાઢજે ભાઈ કાઢ લે ભાઈ હું મારા એકના કાઢું મજા આવે ભાઈ કારણ કે આમ વાતાવરણ ઠંડુ રહ્યું તારું વાતાવરણ હારા મળ્યું
અને આપા હન તારા હાવ મજા આવે હો અન શંકર ચમયના વાદળા ઘેરાણા હોય અને પછી જે મજા આવે ભાઈ વાત પૂછો માં ફરતી હોય આમ જો આપણી વાડી જો આ બાજુ લઈને છે જ અહીંયા લગી બધી ડુંગળી ઉગી જવાની હા ડુંગળી ઉગી જાય ભાઈ સારી વાત છે હાલો અમે ખાઈ લઈ મજા પાણી આવે છે પછી તમને મળી પેલા છે ને કીડીયું બીડીયું નાખો હા પેલા દાંત પણ કરી દો ભાઈ અને મિત્રો યાદ આવી ગઈ વાત હેઠા હેઠા એક વાત યાદ આવી અમે જીનકા હતા ને પછી શું કરતા ખબર 5-5 રૂપિયા બધે ભેરા કરી આમ કરો ભાઈ વિડીયો પછી હા લ્યો આ દાનપુન કરી દો ભાઈ એ દાનપુન અમારે પહેલા હાલતું અમારે દાનપુન ઉપર રાખી જિંદગી એલી આવી કોલેજ લાગી કોલેજ પાસ કરી ને તો દાનપુન લાગી દાનપુન કરીને પાસ કરી બાકી તો અમારે કેવા ભાઈ કરી હગી અમે જીનકા હતા ને 5-5 રૂપિયા ભેરા કરતા પછી 5 રૂપિયા ભેરા કરીને પછી ભાગ લઈ પછી ભાગ ખાઈ જાય ને પછી થોડું ઘણું વધ્યું છે તરિયાનું એ અમે દાનપુન કરતા એટલે એવું તો હાલતું અને કાને કરે ને સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં થોડોક દઈ દઈ એ ભાઈ ઉપર પહેલાં દાનપુરનું કાઢે નોખું એટલે થોડુંક દાનપુન કરી દેતા અમે એટલે એવા તમે દાનવીર હતા ભાઈ તો દેવા દેવા હતા અત્યારે ને હું ખાવા માંડું બરોબર વાત થઈ જાય પૂરી બરોબર જોજો મિત્રો હમણાં હે ને મોરલો બોલ્યો જો મિત્રો આવો મોરલો હા બોલો બોલો ભોગી ગયો યાર છે ભાઈ જેડું તને તો ભાઈ મસ્ત મજાનો આમ બે હે ને નાસ્તો કરી લીધો છે જો તમે અને ઓલી બાજુ જો વાં કર્યો અમારે ઝૂંપડી એ ઉપર નાસ્તો કર્યો મસ્ત મજા નાસ્તો કરી લીધો ને ભાઈ અત્યારે વાતાવરણ છે ભાઈ વાવ વેરી નાઇસ બ્યુટીફુલ નાઇસ છે મસ્ત મજાનું વાતાવરણ છે ને ભાઈ હવે અમે છે ને એક વિડીયો ગોતો આવો છે ને કોમેડી વિડીયો બનાવવો છે એટલા માટે અમે ગોતીએ છીએ ક્યાંક જડી જાય ને હે હા એવું કંઈક ગોતીએ છીએ જો જડી જાય ને એટલે પછી અમે બનાવી નાખશું ચાલો તો તમે જોઈ રાખજો કે નવીન મહીશું તમને પણ કઈ શંકર સમયના વાદળા ઘેરાઈ ગયા તમે કીધું ને જો આ બાજુ બંભોળ વરસાદ થઈ ગયો કારોડ ભાંગ થઈ ગયું છે બધું કારોડ ભાંગ ને ભાઈ અહીંયા છે ને વાવેતર ચાલુ છે જો માંડવી આવે છે આ મિની ટ્રેક્ટરથી જો મોટું ટ્રેક્ટર વાવેડ્યું પણ એ આમાં ઘરી જાય એટલે મિની ટ્રેક્ટરથી વાવે છે માંડવી વરસાદ આવી જાય એ પહેલાં અમે ભાગીએ ભાઈ એ ફાઇનલ વાત છે હા ચાલો ફટાફટ નીકળીએ કારણ કે સારો ઘૂમરો મરાઈ ગયો ને આ બાજુ છે ને હજી માંડવીનું વાવેતર ચાલુ છે જો સમજ્યા વરસાદ આવી જાય નહીં આવી જાય આ રહ્યું ઢુકડો છે હવે હા તે સારું હાલો ધીમે ધીમે નીકળીએ આપણે હે ને ઘર બાજુ વાવેતર ચાલુ હોય અમે છે ને વહેલા નીકળી જઈએ પોછા પગે એટલા માટે આગળ છે ને નદીપુર આવી જાય ને તો નીકળવા નહીં દે બરોબર ને હા વળી પાછા અમારે ફરીને જવું એને પહેલાં નીકળી જાય અને આવતું હોય ફરવું પોહાય ભલે આવી જાય નદીપુર ભાઈ સમજો ઝટકો છે નાનો મોટો ઝટકો છે સાલું છે ઉલારી નાખી દે હા જો સાલું છે હાલો અમે ને સાનમુના ઠેકી જાય આ ધંધી ના કરાય નહીં હો કોઈ દી હે ને ના આઈદા ફેર ઉલારી નાખી દી હોય ઝટકા તો રાખવો પડે કોક રાખે કોક ન રાખે એવું બધું હોય હાલો ફટાફટ આપણે ગાડીએ ભાગી કે ને વરસાદ આવી જાય ને તો ભાઈ છે ને બધું વાત પૂરી થઈ જાય હા ક્યાંય નહીં રહી હાલો ભાગીએ ફટાફટ શું થયું ભાઈ આમાં આની બે કિડની ફેલ થઈ ગઈ જો એક કિડની અહીંયા છે અને બીજી કિડની અહીંયા છે આપોને ગાળો ભરાઈ ગયો ભાઈ કઈનો કાયદા કાંઈ થયો છો નથી નીકળતો મારો બાલા કઈનો ભોકાવું છું આજે ચોમાહામાં આમ જો ચોમાહામાં પરેવો વળી ગયો એટલે આમ કોઈ દી તમારે કોઈ દી ભૂલ ના કરવી ખેતરમાં જવું નહીં તમારે નકર આવી હાલત થાય તમારી જો ગાડીના બે કિડની ફેલ થઈ ગઈ છે એક કિડની આનું કરશે આડું રાખો આડું ભાઈ ના હાલે આડું જો આનું કરને હાવ લોક લાગી ગયો છે ટાયરમાં અને આનું કરને ટાયરમાં ને હાવ લોક લાગી ગયો એટલે બે કિડની ફેલ છે એટલે તમારે ખેતરમાં ખાસ કરીને કંઈ નાખવી નહીં જો અમે ખોકાવીને કાઢીએ છીએ લોંદા આ દેખાડો ને જો એટલા કાઢ્યા અહીંયા ત્યાં માન પાછળનું વ્હીલ અહીંયા છે ને ભાઈ કેવું થયું છે કોરું હવે છે ને હવે મોઢા આગળનું હજી કરવાનું બાકી છે ચાલો કરીએ નકર આમ જુઓ બાપાને ખબર પણ ભૂકા કાઢી નાખીએ તો ભાઈ અત્યાર લગી વાળીએ ગયા તો મસ્ત મજાનો પાછો વરસાદ પણ આવી ગયો છે જો તમે આ બાજુ બધે પાણી ભરાઈ ગયા છે નીકળ્યા જોરદાર વરસાદ પણ આવી ગયો છે ને હવે ભાઈ ગાડીને હરખી સાફ કરી અને ઘડી સાંભળવું પડ્યું એમ કહેતા નહીં એટલે હાઈલા રાખે હું બાકાજી કે બધા અને ભાઈ ગાડી છે ને આખી નવરાવી દીધી જો આ પગ બધા ભીના થઈ ગયા જો
અને ગાડી ભરાઈ જાય ને આપણે મજા ન આવે એટલે ગાડીની મસ્ત મજાની સર્વિસ કરી નાખી અમે પછી અંદર મૂકી દીધી પાર્કિંગમાં. અને ભાઈ આજનો વિડીયો છે ને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો કારણ કે આજે ન કરવાનું કહી દીધું વાડીમાં એમ હતું રસ્તો નીકળી જાય વાંધો નહીં આવે દેખાતું આમ ટાકર જેવું પણ એમ માનો ને કે આમ પોસું ખાલી ઘરી ગઈ સીધી ગાડી એટલે પછી છે ને સોટી ગયું આખું વ્હીલ પછી ઉપાડીને ગાડી બાયણે કાઢી અને પછી જ્યાં સાફ કરતો ને વિડીયો મૂક્યો. તો ચાલો મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.